सिया राम जय जय राम राम सिया राम जय जय मंगल भवन જૂનાગઢ શહેરના ઉપરકોટ રોડ પર આવેલા 750 વર્ષ જૂના પ્રાચીન રામ મંદિર ખાતે આજે રામનવમી ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની મહાઆરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી રામ મંદિર ખાતે ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા। ત્યારે મધ્ય બપોરે 12 વાગ્યે ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવી હતી અને ભગવાનને ભોગ ધરવામાં આવ્યો હતો। આ તકે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ઉપરકોટ રામ મંદિરના મહંત શ્રેયસદાસ તેમજ રજનીભાઈ અગ્રાવતે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામમય વાતાવરણ સર્જાયું હતું। ઉપરકોટ રોડ પર આવેલા પ્રાચીન રામ મંદિર ખાતે પણ શ્યામવર્ણ ભગવાન રામચંદ્રજીની મૂર્તિ છેલ્લા 750 વર્ષથી બિરાજમાન છે। અહીં દર વર્ષે રામ જન્મની ભાવભર ઉજવણી કરવામાં આવે છે। હું દિલીપ છુગાણી જૂનાગઢ ખાતે ઉપરકોટ ખાતે આવેલા 750 વર્ષ જૂના શ્રી રામ મંદિરની મુલાકાત આજે ઘણા બધા ભાવિકજનો લે છે। આમ તો ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે। જ્યારે આ વખતે અયોધ્યા નગરી ખાતે શ્રી રામ મૂર્તિની સ્થાપના થઈ તેના પછી જે લોકોમાં જુવાડ છે માત્ર 140 કરોડ ભારતીય નહીં પણ સમગ્ર વિશ્વમાં જે ડંકો વાગ્યો છે અને એ ડંકાના હિસાબે આજે અહીંયા લોકો દર્શન કરવા તો આવે છે। સમગ્ર દુનિયા આજે રામમય છે અને ખાસ કરીને ભારત દેશની અંદર આજે સનાતન ધર્મની ધજા ફરકી રહી હોય આખા દેશની અંદર અને ભારતવાસીઓના દિલની અંદર આજે રામ પ્રગટ થયા હોય એવો ભાવ આજે સમગ્ર દેશની અંદર થઈ રહ્યો છે। ત્યારે ગૌરવ સાથે કહી શકાય કે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર અને ખાસ કરીને આ તો જૂનાગઢ છે। આ ગેરવા ગિરનારની ગોદમાં વસેલું આ નરસિંહાનું શહેર છે। ભગવાન કૃષ્ણને પણ અહીંયા આવવું પડે। જલારામ બાપા બાજુમાં વીરપુર છે, ફતાધાર અહીંયા જગ્યા છે। એટલે આ તો દત્ત અને દાતારની ભૂમિ છે। એટલે અહીંયા તો શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। એટલે ભારતીય સંસ્કૃતિ ને જીવિત રાખવાનું જો કોઈએ કામ કર્યું ત્યાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ અયોધ્યાની અંદર ભગવાન રામને રામલલ્લાને એના નિજ મંદિરની અંદર સ્થાપિત કરી અને જે આ દેશને અને દુનિયાને ભેટ આપી છે એ ગૌરવ ક્ષણ છે। કારણ કે એક રાજાને શોભે એવો એને વૈભવ નરેન્દ્રભાઈએ ભગવાન રામને આપ્યો છે અને એ રામ આજે રામનવમીના દિવસે જૂનાગઢની અંદર ને દેશની અંદર દરેક લોકોના દિલની અંદર ભગવાન રામ વૈસા હોય અને એ રીતે આજે સમગ્ર આખો દેશ રામમય બન્યો છે। અને આપણે જૂનાગઢની અંદર તો આજે અલગ અલગ 3 વિસ્તારમાં શોભાયાત્રા નીકળી છે। જોશીપુરા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને એ લોકો ગૌરક્ષક દળ દ્વારા અને હિન્દુ રક્ષક સમિતિ દ્વારા ઝાંઝેડા રોડ અને હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જૂના રામ મંદિરથી વર્ષોની પ્રણાલીથી ચાલતી આ શોભાયાત્રા પાલકી યાત્રા આજે ભગવાન રામ પરિભ્રમણ કરી રહ્યા છે। જૂનાગઢની અંદર લોકોને દર્શન કરી રહ્યા છે। આજે માનવ મહેરામણ એ બધો છે અને સમગ્ર જૂનાગઢ આજે રામમય છે। તો આ રામનવમીની બધાને સ્થાપના જય શ્રી રામ। આખું અયોધ્યા ચાલે આખું ખડું થઈ હોય એવો આખો માહોલ બની ગયો છે। આ શોભાયાત્રાના અમે સાક્ષી છીએ। આજે શોભાયાત્રામાં 60 પ્લોટો છે, જુદા જુદા પ્લોટો છે। આજે અમારી સંઘની બહેનો અને અમારા નિર્ણય લેવા માટેની બહેનો ભારત માતા બની છે અને એનું સ્વાગત કરવા અમે આજે બધા બહેનો અહીંયા ઊભા છીએ અને ખરેખર આજે એમ લાગે છે કે સાક્ષાત અયોધ્યાથી રામ અહીં પધારી ગયા છીએ અને અમે બધા એના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। જય જલારામ। જય શ્રી રામ। હું સોરઠિયા માણકાથી પ્રમુખ બિપિનભાઈ ભટ્ટી। આજ રોજ ભવ્ય રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે અને હરિઓમ ગ્રુપે ખૂબ સારી મહેનત કરી છે આમાં અને ઠેર ઠેર ભાવિકોનો ઉત્સાહ એકદમ અદમ્ય ઉત્સાહ ઉછળી રહ્યો છે અને
ખાસ કરીને એક નવીનતા એ છે કે આ વખતે શરબત અને પાણીના સ્ટોલની સાથે ફરાળના પણ સ્ટોલો રાખવામાં આવ્યા છે, જે ખૂબ જ સારી ભાવના ઉજાગર કરે છે. અને અત્યારે ખારવા ચોક ખાતે સરઘસ પહોંચી રહ્યું છે અને લોકો એકદમ રામલલ્લાનું સ્વાગત કરવા માટે એકદમ તૈયાર છે અને ખૂબ પૂરજોશમાં તૈયારીઓ સાથે લોકો ઊભા છે. તો આજે રામનવમી નિમિત્તે સર્વે હિન્દુ ધર્મપ્રેમી જનતાને મારા જય શ્રી રામ. અરવિંદ મારડિયા, ઉપપ્રમુખ, સત્યમ સેવા યુવક મંડળ જુનાગઢ. આ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજરોજ રામનવમીના પર્વ નિમિત્તે કાળવા ચોકમાં અમારા સંસ્થાના મકાને આજે રામનવમીના સરઘસ નિમિત્તે ઓછામાં ઓછા 20 થી 25,000 રાહદારીઓ, મુસાફરો, ભાઈઓ તેમજ બહેનો તેમજ બાળકો માટે શુદ્ધ પાણી તેમજ હરિયાળી શરબતનું આજે આયોજન કરેલ હતું. છેલ્લા 20 વર્ષ થયા અહીંયા કાળવા ચોકમાં અમારા સંસ્થા દ્વારા પાણીના પર્વો પણ ચાલે છે તેમજ હરિયાળીનું શરબતનું પણ આયોજન કરવામાં આવે છે. કોઈ પણ તહેવારો નિમિત્તે અહીંયા પાણી તેમજ શરબતનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગ નિમિત્તે અમારા ટ્રસ્ટીઓ શ્રી શાંતાબેન વેસ, બટુક બાપુ, જોશીભાઈ, અલ્પેશભાઈ પરમાર, જેઠવાબેન, શાંતાબેન, વર્ષાબેન ગોરીચંગર તેમજ અમારા ટ્રસ્ટના ઘણા સાથી મિત્રો પણ આજરોજ આ સેવા કાર્ય કરી રહ્યા છે. ધન્યવાદ. જય શ્રી રામ. મંગલ ભવન અમંગલહારી રમહુસ અજર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય મંગલ ભવન અમંગલ सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम नवकंजलोचन कंज मुख कर कंज पद कंजारुणम सिया राम जय जय राम 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 सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम नवकंजलोचन कंज मुख कर कंज पद कंजारुणम सिया राम जय जय राम 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 मंगल भवन अमंगलहारी रमहुस अजर बिहारी राम सिया राम जय जय राम
અતિ સરસ મજાની ઝડપે આ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ મારડિયા છે એ આપણને બે શબ્દો કહેશે. સત્યમ સેવા યુવક મંડળ જુનાગઢ દ્વારા આજ રોજ રામનવમીના પર્વ નિમિત્તે તાળવા ચોકમાં આજે જ્યારે હજારોની મેદની સરઘસમાં નીકળી છે ત્યારે આ સંસ્થા તરફથી પાણી તેમજ શરબતનું વિતરણ ચાલુ રાખવામાં આવેલ છે. આજ રોજ આ પાણી અને શરબતનું અંદાજે 8 થી 10,000 લોકો આની સેવાનો લાભ લેશે. આ સત્યમ મંડળ દ્વારા હાલમાં ઉનાળામાં પણ ઘાસનું પણ વિતરણ કરવામાં આવનાર છે. વર્ષોથી આ જગ્યાએ દર વર્ષે ઉનાળામાં ઘાસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. એવી જ રીતે મજૂર લોકો તથા સર્વ